હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું કાજલ ટાઢા પ્રેરણાપંથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું પાચક આમળાની રેસીપી, જેને આપણે સૂકવીને ઘરે બનાવીશું. શિયાળાની સિઝનમાં ભરપૂર આમળા મળતા હોય છે અને આ આમળા આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળતું હોય છે અને આમળા આપણી પાચનની ક્રિયાને સારી બનાવીને અપચો દૂર કરે છે અને ભૂખ ઉગાડે છે. તેમજ વાળની હેલ્થ માટે પણ ખૂબ જ ગુણકારી હોય છે. તો જ્યારે આમળા મળતા હોય છે ત્યારે તેને આ રીતે સૂકવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ. તો ચાલો બનાવી લઈએ આખું વર્ષ ચાલે તેવા ચટપટા પાચક આમળા. પાચક આમળા બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા આમળાને સાફ કરી અને પાણીથી ધોઈ લીધા છે. મિત્રો, પાચક આમળા બનાવવા માટે આપણે આ રીતે મોટા અને ફ્રેશ આમળાનો જ ઉપયોગ કરવાનો છે. આમળાની પસંદગી કરતી વખતે જોઈ લેવાનું કે તેમાં બહુ ડાઘા ન હોય અને લીલા, મોટા અને શાઇનિંગ વાળા આમળા પસંદ કરી લેવાના છે. હવે આપણે આમળાને બાફી લઈશું. આમળાને બાફવા માટે એક સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું અને પાણી સારી રીતે ગરમ થઈ જાય એટલે પ્લેટ ઉપર આ રીતે આમળાને એક પછી એક ગોઠવી દેવાના છે અને સ્ટીમરને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી આમળાને બફાવા દેવાના છે. તો હવે આમળાને બફાતા 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે આપણા આમળા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. આ રીતે બધા જ આમળાની ફાટ અલગ પડી જાય એ રીતે આમળાને બરાબર બાફી લેવાના છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આમળાને બહાર કાઢી ઠંડા કરવા મૂકી દેવાના છે. હવે આમળા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો તૈયાર કરી લેશું. પાચક આમળાનો એકદમ ચટપટો મસાલો બનાવવા માટે એક લોઢીને ગેસ ઉપર મૂકીને ગરમ થાય એટલે તેમાં 1 ચમચી આખું જીરું ઉમેરીશું અને જીરું થોડું શેકાઈ જાય પછી તેમાં 7 થી 8 આખા મરી અને અડધી ચમચી જેટલા આખા ધાણા ઉમેરી દઈશું. તેને પણ શેકાવા દઈશું. છેલ્લે તેમાં અડધી ચમચી જેટલા અજમા ઉમેરીને સારી રીતે શેકી લેશું. અજમા ઉમેરીને થોડી વાર પછી તરત જ ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. અજમા બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બધો શેકેલો મસાલો ઠંડો થાય એટલે એક ખાંડણીમાં લઈ લેશું અને તેનો પાવડર કરી લેશું. આ મસાલાને મિક્સરમાં પણ પીસી શકો છો. હવે મસાલામાં 1 ચમચી મીઠું, અડધી ચમચી સંચળ, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીને મસાલાને બરાબર મિક્સ કરી દઈશું. તમે આમાં આમચૂર પાવડર પર ઉમેરી શકો છો. તો આ મસાલો તૈયાર થઈ ગયો છે. તેને આપણે સાઈડ ઉપર રાખી દઈશું. હવે આપણા આમળા ઠંડા થઈ ગયા છે. તો હવે એમાંથી આમળાની ચીર અને ઠળિયાને અલગ કરી લઈશું. આમ હાથેથી તેની ફાટ અલગ થઈ જશે. વચ્ચેથી આ રીતે આપણે ઠળિયાને કાઢી લઈશું. ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લઈશું. જો મોટા ટુકડા હોય તો તેને સુકાવવા માટે ખૂબ જ સમય લાગતો હોય છે, એટલે નાના ટુકડા કરી લેવાના છે. હવે મેં અહીં બધા જ આમળાના ટુકડા કરી લીધા છે, એટલે હવે તેના ઉપર તૈયાર કરેલો મસાલો સ્પ્રેડ કરી દઈશું. મોટા વાસણમાં આમળાને લઈને તેના ઉપર મસાલો ઉભરાવી દેવાનો છે અને ત્યારબાદ હાથેથી કે ચમચી વડે બરાબર મિક્સ કરી દેવાના છે. આમળા મસાલાથી સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાના છે. હવે તમે જોઈ શકો છો કે બધા જ આમળા મસાલાથી સારી રીતે કોટ થઈ ગયા છે. હવે આપણે આ આમળાને 3 થી 4 દિવસ માટે તડકામાં સૂકવી દઈશું. જ્યાં સુધી આમળા ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તડકામાં સૂકવવા દેવાના છે. સૂકવવા માટે કોટનના કપડાનો ઉપયોગ કરીને તેના ઉપર આમળાને છૂટા છૂટા પાથરી દેવાના છે. તો 3 દિવસ થઈ ગયા છે અને આપણા એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર આમળા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આમળાની આ રેસીપી એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. ઘરમાં બધાને આ ભાવશે. અને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.